ઓકે, હવે બેરાંજ આપણે પાયલબેન સાથે પદ સાંભળીશું. હા. Okay, Payalben, I hope you a lot of questions while I'm gone. પદ પછી. હા જય જય સચ્ચિદાનંદ. હા જય સચિદાનંદ. જય સચિદાનંદ. અમારો અવાજ આવે છે? હા, સરસ આવે. તમારો અનમ્યુટ કરો પાયલબેન. આજે થોડુંક અહીંયા ઇન્ટરનેટ નો ઇસ્યુ ચાલી રહ્યો છે. તમારે ડબલ ક્લિક કરો પ્રોબ્લેમ ને, કે છે ડબલ ક્લિક ફોર ફૂલ સ્ક્રીન. બરોબર જોઉં છું. કઈ સીડી છે? ના એક મિનિટ હો. હા એક જ મિનિટ. 108. પ્રોબ્લેમ છે? હા આજે ખબર નહીં આ મારો હેંગ જ થાય છે ડેસ્કટોપ કન્ટિન્યુઅસ. ઓકે, I'll put it up. પણ થોડું નાનું નાનું રાખવું પડશે બિહારી દાદા. હા. મારે બંધ થઈ ગયું. એક જ મિનિટ. હું મૂકું? ના ટ્રાય કરું. મારે આમ થાય છે. ઓકે, ટ્રાય કરો. નથી ખ્વાહિશ પૂજા પાની, નથી આ સ્થાપના પિંજણ. અમે તું ગાઈશું કેવળ મનુષ્યના ભાવનું હેતુ જાણ. નથી ખ્વાહિશ પૂજા પાની, નથી યા સ્થાપના પિંજણ. અમે તો ગાઈશું કેવળ મનુષ્યના ભાવમાં હેતુ જાણ. ખરેખર શુદ્ધ પ્રેમીઓ સૌના ગુણ દેખે. અમારો વિશ્વ મૈત્રી ભાવ જગતને મોક્ષ અમિદેશે. જગતને મોક્ષ અમિદેશે. જીગરના પ્રેમનું છાંટો કમાડો ખોલે સહુ દિલના. સહુને હિત કરવા તો ખુલી છે જ્ઞાની સંગ મિલતા. સહનશીલતાની મૂળ ખૂબી અમારી મૌન કડકાઈ. વળીને મરા જુઓ કલમું ન ઠડાઈ. જો કલમું ન ઠરડાઈ. સદાય પ્રેમ સ્વરૂપાત્મા જુએ નહીં દોષ કોઈના.
તે જુએ દેહમાં પરમ નિર્દોષ દ્રષ્ટાત્મા હજારો આત્મજ્ઞાનીના બુલંદીના દુટિયા જો જગત કલ્યાણ જ્ઞાની પાક્યા જો અનુપમ જ્ઞાની પાક્યા જો ફકત નિષ્કામ ધર્માર્થે ઘરે ક્યાં જ સત સ્વાર્થે નક્કી છે મોક્ષ તેનો અહીં કહ્યું ભગવાને પરમાર્થે સજીને પ્રેમનો લશ્કર પડો જંગે વીર આત્મા અમર કીર્તિ બરો અક્રમ ત્રિકાળે પુણ્ય શ્લોકાત્મા ત્રિકાળે પુણ્ય શ્લોકાત્મા વ્યવસિત શક્તિ મૂળ સાથે નથી બાકી જગત ઈચ્છા જગત કલ્યાણ હો નિશ્ચય હો વંદન સ્વર્ગી સ્વર શુષ્ટા સજ્જનતાની સુગંધી પર જગત આખું એનો છાવર ઉઠાવી છેલ્લી તક આક્રમ જ્ઞાન હૃદય આક્રમ જ્ઞાન હૃદય અહો નિસ્વાર્થ સુધાર સ્વયંના સ્વ અર્થ સાધક પુકારે સંગ વિજય કર અહો બ્રહ્માંડી પ્રીતપાલ નથી ખ્વાઈશ પૂજા પાની નથી સ્થાપના પીંજણ અમે તો ગાઈશું કેવળ મનુષ્યના ભાવમાં હેતુ જાણ મનુષ્યના ભાવમાં હેતુ જાણ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. આપણે બિહારી આનંદજી આપણે પહેલી જ બે લાઈન જે છે નથી ખ્વાઈશ પૂજા આપવાની નથી યા સ્થાપના પિંજણ અમે તો ગાઈશું મનુષ્યના ભવમાં હેતુ જાણ. બરાબર. એટલે આ દાદા ભગવાનની દશા છે. દાદા ભગવાન પોતે આ દાદા ભગવાન બોલતા હોય એ રીતે લખ્યું છે કે અમારે અહીંયા કોઈ પણ પૂજાપાની ઈચ્છા નથી કે અમારે નથી કશું નવું કઈ કરવું, સ્થાપના કરવી નથી, કઈ કે નવું પિંજણ નથી, કોઈ જે છે એનું પિંજણ નથી કરવું. અમે તો ગાઈશું કેવળ મનુષ્યના ભવમાં હેતુ જાણે. એટલે અમે તો એટલું જ કહેવા માંગીએ છીએ કે આ મનુષ્ય ભવ તમને મળ્યો છે તે મનુષ્ય ભવ શાના માટે મળ્યો છે એ હેતુ તું જાણી લે ફક્ત બસ. મનુષ્ય ફેરો તારો સફળ થઈ જાય તો કે શાના માટે મનુષ્ય જન્મ મળ્યો છે તો કે હું કોણ છું એ જાણવા માટે. ભગવાન ક્યાં છે, શું છે, આ જગત કેવી રીતે ચાલે છે, કોણ ચલાવે છે, તો કે આ તું ફક્ત જાણી લે. આટલું તું જાણી લઈશ તો તારો મનુષ્ય બહુ આખો સફળ થઈ જશે.
નવા બરાબર ગુંચવાળા ઉભા નહીં થાય, નવા કર્મો નહીં બંધાય, અને તું આ મનુષ્ય ભાવ પૂરો કરી ને મોક્ષના માર્ગે ચડી જઈશ. એટલું જ કહેવા માંગે છે. બરાબર કે દરેક નો કંઈક ને કંઈક હેતુ હોય. છત્રી, આપણી પાસે છત્રી હોય તો છત્રી લઈ જઈએ તો એનો કંઈક હેતુ છે, હા બરાબર ને? ગજવામાં આપણે પૈસા રાખીએ છીએ તો એનો કંઈક હેતુ છે, એમનો હેતુ કશું છે બરાબર રાખતા નથી. દેવિતા મનુષ્ય જન્મનો પણ હેતુ છે. એટલે કે છે કે દેવો પણ મનુષ્ય દેહને ઝંખે છે. કેમ ઝંખે છે? તો કે દેવ ભગતિમાંથી મુક્તિ નથી. મોક્ષ માર્ગ માટે, મોક્ષે જવા માટે એને મનુષ્ય દેહ જોઈએ. મનુષ્ય દેહ આત્માની પ્રાપ્તિ થાય અને કર્મોથી મુક્ત થાય. એટલે મુક્તિ માટે મનુષ્ય દેહ, ને એમાંય ભારતમાં મનુષ્ય દેહ બહુ અગત્યની છે. આ જ મેં હેતુ છે, મુક્તિ માટેનો જ હેતુ છે. ભારતમાં જન્મ થવો મનુષ્ય સ્વરૂપે, એટલે એ મુક્તિના હેતુથી જ જન્મ કહેવાય. હવે ભાન ના હોય, હેતુ કોઈ બતાડનાર ના હોય, તો આખું મનુષ્ય જન્મ પાછું વેડફાઈ જાય. બરાબર પછી આપણે આ જે લાઈન છે, વ્યવસ્થિત શક્તિ મૂળ સાથે નથી બાકી જગત ઈચ્છા, જગત કલ્યાણ હો નિશ્ચય, હો વંદન સ્વર્ગી સ્વર સૃષ્ટા. એટલે વ્યવસ્થિત શક્તિ મૂળ સાથે, એટલે કે આ પાયલની સાથે એનું વ્યવસ્થિત શક્તિ, એટલે કે વ્યવસ્થિતમાં એને જે કઈ પણ ભોગવટો છે, સુખનો છે, દુઃખનો છે, જે કઈ પણ છે, એ વ્યવસ્થિત શક્તિ મૂળ સાથે. આના સિવાય એટલે વ્યવસ્થિતમાં જે કઈ પણ ભોગવટો આવે એ ભલે આવે, પણ એ સિવાય બીજી કોઈ પણ ઈચ્છા નથી. જગત કલ્યાણ હો નિશ્ચય, હો વંદન સ્વર્ગી સ્વર સૃષ્ટા. એટલે નિશ્ચયમાં એ જ છે કે જગતનું કલ્યાણ થાવ. કેમ કરીને જગતનું કલ્યાણ થાય એમાં હું નિમિત્ત બનું, એ એક હેતુ છે. પછી એના નીચે વંદન સ્વર્ગી સ્વર સૃષ્ટા. હો વંદન સ્વર્ગી સ્વર સૃષ્ટા. હા, એટલે આજે જ્ઞાન પ્રાપ્ત થઈને નક્કી થયું છે, એને મારા વંદન છે, અને એમનું પણ કલ્યાણ થાવ એવી અમારી ભાવના. બરાબર. પછી આગળ એની નીચે પણ જે સજ્જનતાની સુગંધી પર જગત આખું એનો અચ્છા સજ્જન માણસ કે ને, સજ્જનતાની સુગંધી પર, એટલે કે એ એવું જીવન જીવે કે એ માણસની સુગંધ ફેલાય, એનો એક એક કાર્યથી સુગંધ ફેલાય. તો કઈ રીતે દાદા દાખલો આવતા હતા, આજુબાજુના 10-15 માઇલમાં એની સુગંધ હોય, એટલે કઈ પણ પ્રોબ્લેમ થયો હોય, કોઈને કઈ પણ તકલીફ હોય તો એના ઘરે આવે, ચા પાણી નાસ્તો કરાવે, જમાડે, અને એનો પ્રોબ્લેમ છે એ સોલ્વ કરી આપે. એટલે આને કારણે એની આખી જે સુગંધી છે સજ્જનતાની,
એ આખી ફેલાયેલી, ને આવી સુગંધી ઉપર આખું જગત કે નોછાવર છે, બધું નોછાવર કરી દે જગત. ને પહેલા આવા માણસો હતા, દરેક ગામમાં એવા એક વ્યક્તિ રહેતા કે જે કોઈ પણ પ્રોબ્લેમ હોય કઈ પણ, તો એ બધાને એના પર વિશ્વાસ, અને એની પાસે જાય તો એનું એ સમાધાન કરી આપે, પોતાના ખર્ચે, કશું લેવા કરવાનું નહીં, ઉલટો પોતાનું ઘરનું જમાડે, ચા પાણી નાસ્તો કરાવે, સમાધાન કરાવીને મોકલે. એવું આખી એવા સુગંધી વાળા માણસો, એવા પવિત્ર માણસો પહેલા હતા. અને એ બધા એને ખબર છે કે ભાઈ સજ્જનતાની સુગંધી પર જગત આખું નોછાવર, ઉઠાવી લ્યો આ છેલ્લી તક આ અક્રમ જ્ઞાન હૃદય પર. હવે આ સજ્જનતાની સુગંધી પર આ દાદા ભગવાનના નિમિત્તે લખાયેલું છે. સજ્જનતાની સુગંધી પર જગત આખું નોછાવર, ઉઠાવી લ્યો આ છેલ્લી તક આ ક્રમ જ્ઞાન હૃદય પર. એટલે કવિરાજ કે છે કે ભાઈ આ છે તો હવે તમે છેલ્લી તક ઉઠાવી લો. આ અક્રમ જ્ઞાન હૃદય પર, પેલા અક્રમ જ્ઞાન છે જેમ છે તેમ સમજી અને આપણા જે કહેવાય ને કે હૃદયમાં સંસ્થાપિત થાય, એટલે એ હૃદય ભરી લે આખું. અને એ આખું અક્રમ વિજ્ઞાન છે એ હૃદયસ્થ થઈ જાય, વણાઈ જાય, એવો આમાં ભાવ છે. આ પદ તો દાદા ભગવાનની હાજરીમાં બહુ ગવાય. દાદા ભગવાનની દશાનું જ વર્ણન છે. દશાનું, બરાબર. અને કવિરાજ મહાત્માઓને જાગૃત કરતા હોય એ રીતે કે ભાઈ આ તક ઉઠાવી લો. આ વારંવાર આ જ્ઞાની પુરુષનો યોગ ભેગો નહીં થાય, એટલે જ્ઞાનીની દશાનું વર્ણન છે. અને લોકોને જ્ઞાની ભેગા થયા છે તો એમની તક ઉઠાવી લો એ માટે ચેતવે છે, જાગૃત કરે છે. આખા પદમાં એ રીતે છે બધું. બરાબર. બિહારી આનંદજી, દાદા ભગવાનનું દશાનું વર્ણન થોડુંક તમે કરો ને અત્યારે, એટલે એમની કેવી દશા રહી હતી. કેમ કે મેં દાદા ભગવાનને મેં જોયા જ નથી, મારો ભેટો થયો જ નથી. દાદા ભગવાનની જે આંતરિક દશા હતી બહુ ઉત્કૃષ્ટ હતી. બહારથી પણ ખરું અને અંદરથી પણ એવી ઉત્કૃષ્ટ દશા. એટલે એ પોતે પોતાના જ સ્વ ઉપયોગમાં રહે. એ પેપર જોતા હોય તો એ પણ ઉપયોગપૂર્વક, પરમાર્થનું ધાર્મિક પુસ્તક આવતું ખબર છે, પેલા માસિક આવતું પરમાર્થ કરીને, એ પણ વાંચે. પરમાર્થ એટલે એ બધું ઉપયોગપૂર્વક ક્રિયા આપણે જેવી જોઈએ, દાઢી કરે, બ્રશ કરે, બધું જ કરે, પણ એ ઉપયોગપૂર્વક કરી રહ્યા છે. અને એ ક્રિયામાં એમનું ધ્યાન નથી, પણ એમનું ધ્યાન પોતાના સ્વરૂપમાં છે. એ આપણને એમની દરેક ક્રિયામાં દેખાઈ આવે. પછી તો એમણે કોઈ વસ્તુ કરવાની રહેતી નહોતી. નવડાવવા માટે 5-6 હપ્તપુત્રો હોય, કપડા પહેરાવવા માટે પણ 5-6 હપ્તપુત્રો હોય, માથામાં તેલ નાખનાર જુદો હોય, માથું ઓરનાર જુદા હોય, બધા જુદા જુદા હોય. હવે એમાં એ પોતે તો ખાલી બનિયાન પહેરાવે કે સદરો પહેરાવે તો આમ વાત કરાવે, આમ કરાવે, પહેરી લે. પણ
એમની વિધિ નિરંતર ચાલતી હોય, એમનો ઉપયોગ પોતાનામાં જ હોય. પછી કોઈ દિલ્લું છે, કોઈ કપડાં પહેરાવે, કોઈ મોજા પહેરાવે, બધી જ ક્રિયા એ કરે, બરાબર. પણ એ ક્રિયા કરવામાં એ ના હોય. એ ક્રિયા કરવામાં એમનો સહેજ પણ ઉપયોગ ના હોય. એમનો ઉપયોગ તો આખો અંતરનું. એટલે એ જોઈએ તો ખ્યાલ આવે. એવું કોઈ મૂવી કે વિડીયો કે જોવાનું મળે દાદા ભગવાનનું, એટલે એ આખો ઉપયોગ એમનો. હા, એ જે નાની નાની વિડીયોની ક્લિપ્સ ને ગ્રુપમાં આવતું હોય છે એ જોવા મળે છે એમ. ત્યારે એમની દશા આમ દેખાય છે ને આમ એ નાની ક્લિપ્સ પરથી દેખાય છે એમ. હા, એટલે એમની જે બધા સિદ્ધાંતો છે, એમની જે વાતો છે, એ પોતાના અનુભવની વાતો મૂકેલી છે. એમણે કહ્યું પણ આ જગતના લોકોની બુદ્ધિમાં બેસે નહીં. એમણે કહ્યું કે જે જાણી જોઈને છેતરાય એ મોક્ષનો અધિકારી. જાણી જોઈને છેતરાય. હવે આપણે જાણી જોઈને આપણે આપણી ભાષામાં લઈએ. પાયલ જાણી જોઈ કરીને છેતરાય એમ થયું કે એટલે જાણે અને જુએ, જાણી જોઈને છેતરાય. એટલે કે આ અંબાલાલ ભાઈના વધારે પૈસા એ લઈ ગયો તો અંબાલાલને શું થાય છે? હું કોણ છું? લઈ જનાર કોણ છે? તો કે આ બધું એ જાણે જુએ અને છેતરાય. એટલે કે એને કોઈ પણ રીતે દોષિત ના જુએ. દોષિત ના જુએ. બરાબર. કોઈ પણ રીતે. એટલે એ જાણી જોઈને છેતરાયા કહેવાય. કારણ કે કોઈનામાં પણ દખલગીરી કરી શકે એમ નથી. કોઈને સહેજ પણ કશું કરી શકે એવી સ્થિતિમાં નથી. ના હેરાન કરી શકે કે ના મદદ કરી શકે. સાયન્સની ભાષામાં. પણ કંઈક લેતી દેતી બાકી છે, માટે છેતરનાર ભેગો થાય અને છેતરાઈ જનાર છેતરાઈ જાય. બરાબર. એમને તો કોઈ છેતરાય નહીં જાણી જોઈને. ના, એમને ના છેતરાય. કંઈક લેતી દેતી બાકી હોય. હા, અત્યારે તો આપણે કોઈ છેતરી જાય તો આપણને કેટલી બધી અસર થાય કે મને છેતરી ગયો, મને છેતરી ગયો. હા, બહુ અસર થાય. બહુ અસર રહે એની. બહુ અસર રહે. બોલચાલનો વ્યવહાર બંધ કરી દઈએ કે મને છેતરી ગયો કે. બહુ અસર થાય. અહંકારે જબરજસ્ત ગવાય અને માણસ માટે પણ કઈ નું કઈ થઈ જાય. પણ દાદા ભગવાને આખો આ વૈજ્ઞાનિક રીતે મૂક્યું કે ભાઈ એ જ્યારે જે છેતરી જવાય છે અને જે તમે અત્યારે વાત કરી કે જબરદસ્ત અસર કરે છે અને અહંકાર પણ જબરદસ્ત ગવાય છે, તો ત્યારે એ જ્ઞાનની જાગૃતિ રહેતી નથી. અને એ દેખાય પણ છે કે અત્યારે કે આ અહંકાર પણ એક ટોપ લેવલ પર પહોંચી ગયો છે અને એના પક્ષમાં જ બેસી જવાય છે. તો આમાં ઉપયોગ કઈ રીતે? એટલે જૂના જ્ઞાનના આધારે બેસી જવાય, પણ તરત જ એની સામે જ્ઞાનનું એપ્લિકેશન મૂકવું પડે. કે કોણ છેતરાયું? આપણે કોણ? છેતરનાર કોણ? કયા આધારે ભેગા થયા? તો કે આ બધા વ્યૂ પોઈન્ટ થી તમે જુઓ ને, બધું નૈમિતિક જ થાય છે. કોઈ છેતરતું નથી ને કોઈ છેતરાતું નથી. આ તો આપલે પૂરી થાય છે. શું થાય છે? એમાં કોઈને છેતરતું નથી, પણ જગતની ભાષામાં એવું લાગે. જગતની ભાષા આખી ભ્રાંતિ વાળી છે. કેવી છે? ભ્રાંતિ વાળી.
એટલે જેવું હમ દેખાય એવું બોલે. હમ અને જે જ્ઞાન ભાષા છે એ એક્ઝેક્ટ ભાષા છે. બરાબર જ્ઞાન ભાષા જગતના લોકો પાસે નથી. જગતના લોકો પાસે ભ્રાંતિવાળી જ ભાષા છે. બરાબર. હમ અને જ્ઞાન ભાષાથી ઉકેલ આવે. ને જ્ઞાન ભાષાથી જ મનને સમાધાન થાય. બાકી મન સમાધાનને પામે એવું નથી. બરાબર. એટલે દાદા ભગવાનના જે બધા વાક્યો છે એ પોતે અનુભવ કરીને મૂકેલા છે ટચુકડા વાક્યો. બધા અનુભવ નું તારણ છે. કારણ છે. અથડામણ બરાબર. ટાળો લો, બન્યું તે ન્યાય લો, ભોગવે તેની ભૂલ, એડજસ્ટ એવરીવેર, આ બધા જ વાક્યો છે એ વ્યવહારમાં કઈ રીતે રહેવું અને વ્યવહારમાં રહીને નિશ્ચયમાં કઈ રીતે આગળ વધવું. એટલે વ્યવહાર નિશ્ચય બંને માટેના આખા વાક્ય છે. એટલે વ્યવહારમાં દરેકને એ કામમાં લાગે. અને અસરોમાં કોઈ વખત તો કોઈ વખતની મોટે ભાગે એવી રીતે જ બની જાય કે સામેવાળાને નિર્દોષ નથી જોતા, પણ એમણે આપણી સાથે શું કર્યું ને એ જ વધારે ભૂતકાળમાં બેસી જઈએ છે કે એમણે આમ જ કર્યું, એમણે આ રીતે કર્યું, એટલે કે મારે. જો પાયલ તરીકે જ છે ને આપણે. હા, પાયલ વ્યવહાર તરીકે દ્રષ્ટિથી પાયલ પાયલ તરીકે જ છું છે. એ રીતે નથી. હા પણ હું નિશ્ચયથી પાયલ છું ને મારી જોડે આમ કર્યું. હા, એ હવે રીતે આ થાય છે. વ્યવહાર દ્રષ્ટિથી પાયલ રે, તો વ્યવહાર દ્રષ્ટિથી પાયલ થાય, વ્યવહાર દ્રષ્ટિથી પાયલને જોતા થઈએ તો નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા થતા જઈએ. થતા જઈએ. બરાબર. હા, પણ આપણે વ્યવહારને જ પકડી રાખીએ છીએ અને વ્યવહારને જ સર્વસ્વ માનીએ છીએ. બરાબર. એટલે કોઈ વ્યવહારથી બોલ્યું હોય કે પાયલમાં અક્કલ નથી તો આપણે પોતાનો પર જ લઈ લઈએ કે ભાઈ આ પાયલને કે છે અને હું શુદ્ધાત્મા છું, એ જે આખી ગોઠવણી કરવાની છે એ ભાગ બાકી રહી જાય છે. બરાબર. અને આ વસ્તુ ધીરે ધીરે જાગૃતિ વધે તો આવતી જાય. જેટલો તમારા પ્રયોગમાં આ આવતું જાય એટલું એ ધીરે 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 એ પાકું થતું જાય. આ એકદમ કઈ રહે એવું નથી. ના, એકદમ થાય, એકદમ રહે એવું નથી. એ ખરે. પણ અને અશક્ય નથી. બરાબર છે, અશક્ય પણ અશક્ય નથી. નથી. આપણે 5 આજ્ઞાનો ઉપયોગ નથી ખાલી, બસ. ઉપયોગ જે હોય ને, ઉપયોગ હોય તો જલ્દી ફાસ્ટ ડેવલપમેન્ટ થાય. એ ખરા, પણ પાયલને વ્યવહાર દ્રષ્ટિથી જોઈ નથી, વ્યવહાર દ્રષ્ટિથી માની પણ નથી. બરાબર. હવે આ વ્યવહાર દ્રષ્ટિથી જ પાયલ છે એ જોવાનું છે. અને માનવામાં પણ એ જ વ્યવહારથી નામ છે, ઓળખ છે. એટલે જે કોઈ લોકો જેને ઓળખે છે એને કહે છે હું તો શુદ્ધાત્મા છું, મને ક્યાં કે છે. પણ તરત આમ મને કીધું એમ કરીને લઈ લે છે, પાછી બરાબર. ટપાલ લઈ લે કે છે ને. હા. એટલે એ આપણો અભ્યાસ કાચો પડે છે. એટલે વ્યવહારમાં પાયલના ઉપર આરોપે આવે, પાયલના વખાણે થાય, પાયલને કોઈ વખોડે ખરું, પણ આ પાયલને કરે છે, પાયલની સાથે થાય છે એ જે જાગૃતિ ગોઠવવાની ને હું શુદ્ધાત્મા છું તો કે એટલું ગોઠવ કરીએ એટલું એ પાકું થાય. બરાબર. અભ્યાસ બાકી છે, થઈ ગયા પણ અભ્યાસ બાકી છે.
અભ્યાસ બાકી એટલે પ્રયોગ કરતા જ રહેવું પડે અને આ પેલું ગોઠવતા કોઈ રહેવું પડે. દીકરી હોય હમ 25 વર્ષથી મા બાપ ને ત્યાં રહી હોય હમ અને વહુ તરીકે સામે ઘરે જાય હમ તો એ વહુ તરીકેનો અભ્યાસ બાકી છે. બાકી છે, બરાબર. હમ કેવી રીતે વાત કરવાની, કેવી રીતે બોલવાનું, કેવી રીતે બેસવાનું, એ બધું બાકી છે. વહુ હમ થઈ ગઈ હમ પણ એ પિયરમાં રહેતી તે રીતે જ રહે છે ત્યાં એટલે એના જૂના અભ્યાસને કારણે બરાબર. અહીંયા હમ એના પિયરમાં ફ્રીલી બોલતી હોય, ફ્રીલી દલીલ કરતી હોય, એવી ત્યાંય કરવા જાય એટલે એ વહુ તરીકેનો અભ્યાસ બાકી છે. એટલે બરાબર. એ જાગૃતિથી રહે. વહુ થઈ ગઈ તો આપણે શુદ્ધાત્મા થઈ ગયા પણ એનો અભ્યાસ બાકી છે. બરાબર. સમજાય? હા, સમજાયું. બરાબર છે. કે પિયરમાં મોડા ઉઠવાની ટેવ પડી હોય, મોડા સુઈ જવાની ટેવ પડેલી હોય, પિયરમાં પેલું હાફ પહેરી ફરતી હોય, બરમુડો પહેરે, આ પહેરે, તે પહેરે, એ ત્યાંની આદત ત્યાં વહુ તરીકે છે. આખું બદલાઈ જાય ને આખું ચિત્ર. બદલાય છે. હું વહુ છું એવો રોલ આવી જાય. ને પિયરમાં જાય તો એ દીકરી તરીકે બિંદાસ. બરાબર. મમ્મીને કહી શકે કે મમ્મી તમે કરી લો ને આટલું કામ, મને થાક લાગે છે, હું આરામ કરું. ત્યાં કહેવા જાય તો મેળ પડે? એટલે એ ધીરે ધીરે બધું આવે. બરાબર. એટલે મૂળ ઉપયોગની ગોઠવણી એ આપણો પુરુષાર્થ છે. એટલે 5 આજ્ઞાની પણ એ ઉપયોગની ગોઠવણી કરવાની છે. એ ગોઠવણી કરીએ એમ એ જાગૃતિ વધતી જાય. બરાબર. બરાબર? હા. બીજું કઈ છે? ના. ઓકે, અમીબેન? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ બિહારી આનંદજી. જય સચ્ચિદાનંદ. આપે હમણાં જે જાણી જોઈને છેતરવાની જે વાત કરી ને, તો એમાં એક જગ્યાએ વાંચ્યું હતું